ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા. કેટલાય દિવસોથી આપણે એમનું ગુણોનું સંકીર્તન કરતા આવ્યા છીએ. સાહેબના જીવનની અંદર વિશિષ્ટ એવા પ્રવૃત્તિના પ્રસંગો કમ્પેરેટિવલી બહુ ઓછા. રાજનગરની અંદર હતા ત્યારે એમના શુભ હસ્તેથી એ સમયે લગભગ 500 જેટલા પરમાત્માની પ્રતિષ્ઠા થઈ. એમની નિશ્રામાં ઉપધ્યાન વગેરે પણ થયા છે. પરંતુ એ એમના જીવનની હાઇલાઇટેડ જે ફીચર્સ કહી શકાય, એમના જીવનની વિશિષ્ટ ઘટનાઓ કહી શકાય, એ એમની પ્રકૃતિ પ્રમાણે આ લાગે નહીં. સાહજિકપણે એમની નિશ્રામાં કોઈ ઘટનાઓ થઈ જાય એટલે એ સરસ, સારું છે, પણ એનો અર્થ એવો નહીં કે પૂજ્યશ્રીનું ફોકસ એ દિશા પર હતું. એમના જીવનમાં ખરેખર ફોકસમાં જો કોઈ વસ્તુ લેવા જેવી લાગે તો એ નિશ્ચિતપણે એમનું અધ્યાત્મ. કોઈ એક આત્મા પોતાની સ્થિતિને પામવાની ખૂબ નિકટમાં જ્યારે આવી જાય, એ પછીથી એનામાં જે લાગણીશીલતા, સહજતા, પરાર્થકરણની રસિકતા અને એક પ્રકારની અંતરંગ આનંદ વૃત્તિ, એ જેમ જેમ વધતી જાય એમ આપણે એવું કરી શકીએ કે આ જીવ હવે બહુ નિકટમાં મુક્તિગામી હશે. પૂજ્ય આચાર્ય ભગવંતનું 105 વર્ષનું આયુષ્ય. એમાંના 24 વર્ષ દીક્ષા જીવનના, એમાં એમણે ચોમાસી તપ, 33 વર્ષ અખંડ રીતે વર્ષી તપ, 82 વર્ષનું એમનું સંયમ પર્યાયનું જીવન, 23 વર્ષની ઉંમરે એમની દીક્ષા થઈ હતી. આટલો દીર્ઘ સંયમ પર્યાય, 82 વર્ષ. આપણે ખાલી કલ્પના કરીએ ને તો પણ આપણને એમ સદભાવ થાય કે એક તો આટલું મોટું આયુષ્ય લઈને જન્મ્યા એટલે ચોક્કસપણે જૈનાનો ભાવ ગજબ હશે. સ્વાસ્થ્ય પણ એમ જોવા જઈએ તો એમને ક્યારે નડ્યું નથી. ભલે એટલું બેસ્ટ રહ્યું પણ નથી, પણ એમને ક્યારે નડ્યું નથી. પોતાના જીવનનો શરૂઆતનો કાળ સુરતમાં, એ પછીથી છૂટો છવાયો કેટલોક કાળ વડોદરાની આસપાસમાં, કેટલાક વર્ષોનો નાનકડો પેચ રાજસ્થાનમાં, અને બાકીનો મહદ અંશે સમય પરમ 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 ભાગ્યશાળી એવા રાજનગરમાં. એક મહાત્માના મુખેથી સાંભળવા મળ્યું હતું, મૂલચંદજી મહારાજ વગેરે મહાત્માઓ થયા એ સમયે સંવેગી સાધુ ભગવંતોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી પણ માંડ હતી. આવું આપણને ખ્યાલમાં છે. પરંતુ એમણે એક બહુ ગજબ સ્ટેટમેન્ટ આપ્યું હતું. એક અનુપ્રેક્ષા જ હતી. કોઈ આવો દાવો કે હવે આ જ સાચું ને આ ખોટું ને એ બધા વિવાદમાં પડવા માટેની કોઈ વાત નથી. પરંતુ એમણે એક અનુપ્રેક્ષા સરસ મૂકેલી કે એવું કહી શકાય
કે એ સમયે જીન શાસનનો જે ચારિત્ર ધર્મ હતો સંવેગી મહાત્માઓનો, એ મહદ અંશે રાજનગર પૂરતો સીમિત થઈ ગયેલો. અને એટલે જ અમદાવાદને આપણે રાજનગર કહીએ છીએ. જીન શાસનના રાજાઓ જે હતા, મુનિ ભગવંતો અને આચાર્ય ભગવંતો, એ લોકોએ રાજનગરને હંમેશા પોતાની પહેલી ચોઈસ ગણી છે. રાજનગરની અંદર અત્યારે પણ જોવા જઈએ ને તો નાગોરી શાળા શહેરની અંદર છે. ત્યાં બિરાજમાન મણિભદ્રજી, શાસન અધિષ્ઠાયક દેવ, એ પણ એટલા જ ચમત્કારી, એટલા પ્રભાવક અને રાજનગરનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રીતે એ પણ વર્ષોથી બિરાજમાન. એકલા સિદ્ધેશ્વરી મહારાજ સાહેબે રાજનગર ઉપર કૃપા બહુ કરી એવું નહીં. આપણે શાસન સમ્રાટના ચરિત્રમાં પણ જોયું હતું કે પોતે તો ખાસ્સો એવા વર્ષો રાજનગરમાં રહ્યા, પરંતુ જ્યારે પેઢીને પણ રાજનગરમાંથી ખસેડીને બીજે લઈ જવાની વાત આવતી હતી તો સ્પષ્ટપણે પોતાનો વ્યૂહ એમણે મૂક્યો હતો કે નહીં, કોઈ પણ સેન્ટર જો બનતું હોય તો રાજનગર. એટલે આ રાજનગર બહુ ગજબ સૌભાગ્યશાળી તો ચોક્કસ કહી જ શકાય. પાછળથી શહેરો વધતા ગયા, મુંબઈ, સુરત એ બધી ધર્મ નગરી ગણાતી ગઈ અને ત્યાં પણ ધર્મનું ફલક વધ્યું. એટલે કોઈ સરખામણીની વાતની ઓલી નથી, પણ એક દોર એવો હતો ચોક્કસપણે, દાયકો નહીં, કદાચ 5-6 દાયકા એવા નીકળ્યા ગણાય કે જ્યારે રાજનગર એ બહુ મોટી પ્રતિષ્ઠાવાન એક સ્થળ ગણાતું જૈન શાસન માટેનું. આજે પણ એટલું જ ગણાય છે. સ્થિરવાસના ગુરુ ભગવંતો કદાચ હું માનું છું સૌથી વધારે ક્યાંય સચવાયા હોય, રહ્યા હોય એમની બહુ જ બહુમાનપૂર્વક સચવાયા હોય તો એ રાજનગરને આપણે સલામ કરવી જ પડે. એવા રાજનગરની અંદર દોશીવાડાની પોળ, અને એ દોશીવાડાની પોળની અંદર વિદ્યાશાળા. આપણે જે ચરિત્ર નાયકની કથાઓ સાંભળી રહ્યા છે બાપજી મહારાજની, એ બાપજી મહારાજની તીર્થભૂમિ કદાચ આપણે એને કહી શકીએ. 82 વર્ષના દીર્ઘ સંયમ પર્યાય પછીથી સંવત 2015, એટલે કે આજથી 62 યર્સ પહેલાંનો સમય, 1965 પછીનો કંઈક સમય ગણીએ, એવું કંઈક હશે, એની 60sની આસપાસનો સમય. એ 62 યર્સ પહેલાં બાપજી મહારાજનું આ અંતિમ ચાતુર્માસ દોશીવાડાની પોળમાં હતો. યોગાનું યોગ એવું પણ થયું હતું કે એ વર્ષે એમના સમુદાયના મેજોરિટી સાધુ અને સાધ્વીજી ભગવંતો છૂટાછવાયા રાજનગરમાં જ બિરાજમાન હતા, મેજોરિટી. આમ પૂજ્યશ્રીના હાથેથી દીક્ષા થઈ હોય આપણે વાત જોઈ, 1000થી ઉપર જેટલી, લગભગ 1200 જેટલો આંકડો આવે છે. 1200 જેટલી દીક્ષાઓ પૂજ્યશ્રીના હાથેથી થઈ. એમાં એમના સમુદાયના તો લગભગ મોટાભાગના પ્રસંગો એમની નિશ્રામાં થયા, પણ પૂજ્ય રામચંદ્રસુરી મહારાજ સાહેબના સમુદાયની ઘણી બધી દીક્ષાઓ, આત્મારામજીના સમુદાયની પણ કેટલીક દીક્ષાઓ, આમ અનેકવિધ સમુદાયોની અનેક દીક્ષાઓ, નીતિસુરી મહારાજ સાહેબના સમુદાયની પણ ઘણી બધી દીક્ષાઓ એ પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ. એમના સ્વહસ્તેથી રજોહરણના દાન 1200 જેટલા આત્માઓએ લીધા, કે જે પરમ પુણ્યશાળી અને સૌભાગ્યશાળી ગણાય. એટલે આમાંના પણ ઘણા બધા પ્રસંગો મેજોરિટી રાજનગરમાં થયેલા. 1200 જેટલા આત્માઓને એમણે એ ચાતુર્માસની અંદર નવકાર તપના અનુષ્ઠાનમાં જોડાવડાવ્યા. વિદ્યાશાળામાં સાહેબ બિરાજમાન હતા. 300 જેટલા ભાવિકોને રોજના નવકારના સતત જાપની અંદર જોડ્યા અને 1.25 કરોડ અરિહંત પદના જાપ જે છે એ અનુષ્ઠાન એમણે એ અંતિમ ચાતુર્માસની અંદર એમણે લોકોને કરાવડાવ્યું. 1.25 કરોડ
અરિહંત પદના જાપ. ચોમાસું સરસ રીતે જઈ રહ્યું હતું અને પર્યુષણાનું પર્વ આવ્યું. 105 વર્ષની ઉંમરના આ મહાપુરુષ એમણે એમના જીવનની અંદર મહદ અંશે પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ સંઘની સાથે કરી છે. એમણે સાધુ ભગવંતોની માંડલીની અંદર રહીને જ લગભગ ક્રિયાઓ કરી એવું કહીએ તો પણ એમાં જરાય અતિશયોક્તિ નહીં થાય. ઇવન એટ ધ એજ ઓફ 105 કોઈ માણસ કળી ન શકે કે આ 105 વર્ષના હશે. શરીરથી કદાચ થોડા વળી ગયેલા, પણ એની અસર એમની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ઉપર ન હતી, ન એમની વૃત્તિ પર હતી. એ જ ફિટ એન્ડ ફાઇન ગુરુ ભગવંત, એ જ પ્રસન્ન અને લોકોનું આકર્ષણનું એક ફોર એવર કેન્દ્ર બની અને પૂજ્યશ્રી રહેતા. અને એ સામે પ્રત્યુત્તરમાં, પ્રતિસાદમાં પોતે પણ એટલી જ લાગણીઓ લોકોને આપતા. પર્યુષણનું પર્વ આવે એ પૂર્વે એમણે એ વર્ષે 6 અઠ્ઠમ કર્યા. મજાની વાત એ છે કે એ 6 અઠ્ઠમ જે એમણે કર્યા 105 વર્ષની ઉંમરે વર્ષિતપની અંદર, એ પણ સળંગ કેટલાય વર્ષોથી એમનો એક નિત્યક્રમ હતો. પર્યુષણામાં શું તો કે 6 અઠ્ઠમ. આમ પણ આપણે થોઈ વગેરેમાં પણ જોઈએ છે તો પર્યુષણાનું તપ કયું તો 6 અઠ્ઠમ. આ એક વસ્તુ આવે છે, ભાઈ ચડતે પરિણામે જે પણ આત્માઓ કરે એ આનંદનો વિષય છે. પૂજ્યશ્રીએ 6 અઠ્ઠમના તપને પકડીને રાખ્યો હતો, પણ આ વખતે એમણે પર્યુષણાની પહેલાં જ 6 અઠ્ઠમ કરી લીધો. હવે પાછા પર્યુષણ આવ્યા. હવે 6 અઠ્ઠમનો તપ તો થઈ ગયો છે પર્યુષણા નિમિત્તેનો, અને તેમ છતાં પણ એમણે પર્યુષણાની અંદર વડાકલ્પનો છઠ કર્યો. છેલ્લા ચાતુર્માસમાં 105 વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ જન્મ વાંચનનું વ્યાખ્યાન એ પોતાના સ્વમુખેથી વિવેચનપૂર્વક સંભળાવ્યું. અને એમના સમગ્ર જીવનકાળ દરમિયાન જન્મ વાંચનનું વ્યાખ્યાન જે છે એ વિવેચનાપૂર્વક સાહેબે પોતે જ લગભગ લીધું છે. જન્મ વાંચનનું ઉદ્ઘોષણ કરવું એ જાણે પૂજ્યશ્રીની માટે પોતાને પણ એક બહુ મોટી આનંદની ઘટના રહી, કે જેના કારણે એ તક એ ક્યારે જતી નહોતા કરતા. 105 વર્ષની ઉંમરે એ છેલ્લા ચતુર્માસમાં પણ એમણે જ વાંચન કર્યું. સંવત્સરીનો દિવસ આવ્યો, પોતે રોજ વ્યાખ્યાનમાં પધારે. મહાત્માઓ ઘણા બધા હતા એટલે વ્યાખ્યાન લેવા માટેની તો સક્ષમતાવાળા ચિકાર શિષ્યો એમની પાસે, પણ છતાંય વ્યાખ્યાનમાં પધારવાનું, સંઘની વચ્ચે બેસવાનું. એમની કેટલીક આદતો, એમના કેટલીક પ્રવૃત્તિઓ એ આપણને છે ને બહુ બધું સરસ એક દૃષ્ટિકોણ આપતું જાય છે ને એક સરસ સૂચન કરતું જાય છે. આ બધા જ મહાપુરુષોએ સંઘની જે કિંમત કરી છે ને, શ્રી સંઘની, એ આપણે લોકોએ ખરેખર જીવનમાં ભાવિત થવા જેવું લાગે આપણને. 105 વર્ષની ઉંમરે પણ એમને સંઘ કેટલો વંદનીય લાગ્યો હશે કે પર્યુષણા પર્વની અંદર જ્યારે વિશાળ સંખ્યામાં ભાવિકો પધાર્યા હોય, એ સમયે લોકોને નિશ્રા આપવા પોતે બેઠા હોય એ ભાવ તો કદાચ હશે, પણ મુખ્યતયા એમનો ભાવ કે આજે શ્રી સંઘના દર્શન મને થશે. 8 દિવસ એવા છે કે જેમાં ક્યારેય ન દર્શન થયા હોય એવા આત્માઓના પણ આજે દર્શન થશે. આવા યુગ પુરુષોને પણ આ શ્રીસંઘ કેટલો હૈયે વસેલો હશે અને એની કિંમત કેટલી વર્તાઈ હશે કે એ ઉંમરે પણ તેઓ 2-2 કલાક, 2.5 કલાકના પ્રવચનમાં પણ સતત નિશ્રાદાતા બની રહેતા. 12 સૂત્ર સાંભળ્યું પર્યુષણના સંવત્સરીના દિવસનું, સળંગ 2 કલાક સુધી રહ્યું અને 2 કલાક સુધી પોતે જાતે પાઠ ઉપર પણ બેઠા અને સળંગ 2 કલાક સ્વસ્થતાપૂર્વક બેસી અને આખું 12 સૂત્ર એમણે સાંભળ્યું. સાંજનું પ્રતિક્રમણ 1500 જેટલા આરાધકો વિદ્યાશાળામાં એમની નિશ્રામાં કરવા માટે આવ્યા. લગભગ 3-3.5 કલાક જેટલું એમનું પ્રતિક્રમણ એ સંવત્સરીનું ચાલ્યું. બહુ સ્વસ્થતાપૂર્વક એમણે એ પ્રતિક્રમણ પણ કર્યું. શરીરમાં
105 વર્ષની ઉંમરે પણ એક નવયુવાન જેટલી સ્ફૂર્તિ, લોકોને જુએ ને એટલે એમને સ્ફૂર્તિ આવી જાય. આવા કેટલા બધા એ સમયના મહાત્માઓ આજે પણ જે વૃદ્ધ છે વયથી, એવા મહાત્માઓમાં આવું બહુ જોવા મળે કે સંઘ જોવા મળે ને એટલે જાણે એમના બધા રોગ નીકળી જાય. પૂજ્ય જગવલ્લભ સુરીશ્વરજી મહારાજા અત્યારે વિદ્યમાન છે. સાહેબ માટે આ બહુ જ પ્રોમિનન્ટલી કહેવાનું મન થાય કે એમને ગમે તેટલી વાર ડૉક્ટર સલાહ આપે કે તમારે આઇસોલેટેડ રહેવું, અલગથી રહેવું રૂમમાં, તો તમારી માટે સારું છે, શ્રમ ઓછો કરો, હાર્ટ ઉપર પ્રેશર બહુ ના આવે. અને ત્યારે સાહેબ ઘણી બધી વાર અમે સાંભળ્યું છે કે એક ડૉક્ટરને કહેતા હોય કે તમારે મને જીવાડવો છે કે મારી નાખવો છે? જો તમારે મને જીવાડવું હોય તો તમારે મને સંઘની વચ્ચે જ રાખવો પડશે. સંઘ જે છે એની હારે રહેવું, એની અંતર્ગત રહેવું, એ પરમાત્માના મોક્ષ માર્ગની બહુ જ અગત્યની ઘટના છે. સત્ય અને અસત્ય આ બે કરતાં પણ ઊંચી ઘટના સંઘ સાથે રહેવું, એ આપણે આ બધા મહાપુરુષોના જીવન ચરિત્ર પરથી બહુ શીખવા જેવું છે. 3.5 કલાકનું પ્રતિક્રમણ પણ પૂજ્યશ્રીએ બધાની સાથે, સંઘની સાથે કર્યું. ક્રિયાનિષ્ઠતા કેવી હશે, સુવિહિતતા કેવી હશે, અને માંડલી, આટલી મોટી માંડલી સાથે બધી જ ક્રિયા કરવાની, અને આ બધું જ જોનારા વ્યક્તિઓ એ પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે. 105 વર્ષની ઉંમરના એક મહાત્માને સેન્ટરમાં બેસી 3.5 કલાક સુધી લોકોને નિશ્રા પ્રદાન કરાવી, પોતે પણ શલ્યરહિત અને પ્રાયશ્ચિતના ભાવ સાથેનું 3.5 કલાકનું આરાધન કરે, આ દ્રશ્ય જોનારાઓને પણ આપણે કેટલા બધા ધન્ય ગણવા જોઈએ. પોતે જ સંઘની સાથે ક્ષમાપના કરી અને કરાવી. દૂર દૂરથી લોકો પ્રતિક્રમણમાં એમના નિશ્રા લેવા માટે ખાસ આવે, અને એવી શ્રદ્ધા લોકોના મનમાં કે બાપજી મહારાજની નિશ્રામાં પ્રતિક્રમણ કરીએ ને તો બધા પાપ છૂટી જાય. વર્ષોથી બાપજી મહારાજ એટલે અમદાવાદ આખાનું એક કેન્દ્ર બિંદુ જાણે બની ગયા હતા વર્ષોથી, એવી પરિસ્થિતિ. પૂજ્યશ્રીના છેલ્લા કેટલાક મહિનાઓ, છેલ્લા ચાતુર્માસ પહેલાંના પણ, એ કેટલાક અલગ થોડા થતા ગયા. આત્મચિંતન, આત્મલીનતા એ બધું સહજપણે આપમેળે વધવા લાગ્યું. બોલવાનો, બીજો કોઈ પણ કારણ વ્યવહાર, એ બધામાંથી સાહેબ બહુ વ્યવસ્થિત રીતે નિવૃત્ત થતા ગયા. જ્યાં જરૂર ન લાગે ત્યાં કાંઈ બોલતા જ નહીં, એ રીતનું અંતર્મુક્તાનું સ્તર એમનું બહુ સહજપણે હતું પણ ખરું અને વધતું પણ ગયું. સૂર્યમંત્રના જાપ એમના છેલ્લા ચાતુર્માસના દિવસોમાં પણ એમણે બહુ જ ઉત્કટ ભાવથી કર્યા. શરીરની કેવી સહાય એ લેતા હશે કે આ ઉંમરે પણ એમણે કસ કાઢવામાં કંઈ બાકી રાખ્યું નહીં. ભાદરવા સુદ 8મનો દિવસ આવ્યો, પર્યુષણા સંવત્સરી પછી. એ દિવસે સામાન્ય શરદી એમને થઈ. 10 દિવસ ફરી પાછા સારા ગયા કે જેમાં શરદી તો નીકળી ગઈ, અને છતાંય પાછું પહેલાં જે રૂટીન આપણું હતું એ રીતની રૂટીનમાં જે એમના દિવસો પસાર થવા લાગ્યા. કોઈને કાંઈ જ ગંભીરતા જેવું લાગ્યું નહીં, કારણ કે બહુ સહજપણે સાહેબની તબિયત રહેતી હતી. પણ આહાર ખૂબ અલ્પ થઈ ગયો. એ એક વસ્તુ લોકોને, મહાત્માઓને ખ્યાલમાં આવવા લાગી કે અકારણ સાહેબનો આહાર હવે એકદમ ઓછો થતો જાય છે, અને આ ઓછા થયેલા આહારના કારણે વીકનેસ જે છે એ વધતી જાય છે. ભાદરવા વદ 11નો દિવસ આવ્યો. વૈદ્ય અને ડૉક્ટર જે એમની શુશ્રૂષા કરતા હતા એમને મહાત્માઓએ બોલાવડાવ્યા કે આપ જુઓ ખોરાક કેમ અચાનક ઓછો થઈ ગયો. બધાએ ચેક કર્યું અને એવું લાગ્યું કે નહીં, એવું કાંઈ નથી સાહેબ, અશક્તિ છે, બીજું કંઈ ખાસ લાગતું નથી. અને પોતે તો એટલા બેફિકરા હોય કે એમને તો ડૉક્ટર આવે જાય, આવીને કંઈ કમેન્ટ કરે, એ બધી ઘટનાની તો કોઈ નોંધ પણ એમના માનસપટ પર ક્યાંય દેખાય નહીં.
એટલે એ બધું શ્રાવકો અને સાધુ ભગવંતો વ્યાવચ કરે એમની રીતે, અને સાહેબ પોતાની નિષ્ફૃતાની ધારાની અંદર એક રસ બનીને રહેતા. વદી બારસ, ભાદરવા વદ બારસ, ભાદરવા વદ તેરસ સુધીના દિવસો આવ્યા, અને એક દિવસ આવીને ઊભો રહ્યો ભાદરવા વદ 14. વર્ષી તપ ચાલુ હતું. 14નો દિવસ છે એટલે ચોવ્યારો ઉપવાસ. એમણે એમના જીવનમાં કેટલાક ચોવ્યારા ઉપવાસ ક્યારેય છોડ્યા ન હતા. એમની આચાર્ય પદવીનો દિવસ એ અખંડપણે એમણે ચોવ્યાર ઉપવાસ સાથે દર વર્ષે માણ્યો. એ જ રીતે પર્વતિથિની આ ચતુર્દશીની આરાધના, 14ની આરાધના એ પ્રાય કરીને દરેક 14 એમણે ચોવ્યાર ઉપવાસ સાથે કરી છે. આટલા વર્ષી તપ હતા તો પણ આ દિવસે ઘટનાઓનો ક્રમ અને યુગનો ક્રમ બેઉ બદલાવાની એક શરૂઆત થઈ. અને આગળ શું થયું એ આવતીકાલે સંવેદીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.